નમસ્કાર, હું પ્રવીણ. દેશના તમામ રજવાડાઓને એક કરી દેશના સમર્થનમાં અંગ્રેજો જ્યારે ભારત છોડીને જાય છે તો એકીકરણમાં જેનો સૌથી વધારે રોલ છે એવા સરદારની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ગુજરાતમાં છે. પરંતુ એ સરદાર સાથે જોડાયેલું નામ અને બહુ લાગણીથી જોડાયેલું નામ સરદાર માટે પણ, તેમના વંશજો માટે પણ અને એક ગામ માટે પણ, એ ગામનું નામ છે કરમસદ. એ કરમસદને અલગથી એ દરજ્જો આપવાની માંગ તો વર્ષો જૂની છે, પરંતુ જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જે નગરપાલિકાની મહાનગરપાલિકાઓ બની તેમાં આણંદ સાથે નામ જોડી દેવાયું, તો આ મુદ્દે સ્થાનિકોએ વિરોધ કર્યો. ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ થયા. આઝાદીના ઇતિહાસમાં જે ગુજરાતના અલગ અલગ આંદોલનોનો જે ફાળો છે, અને એ ફાળામાં એક મુદ્દો એ પણ છે કે જ્યારે તમે પોતાના હક માટે કંઈ વાત મૂકો છો તો આ દેશમાં, લોકશાહીમાં તમને પૂરતો હક છે, ફ્રીડમ ઓફ એક્સપ્રેશન છે. હા, કોઈની લાગણી ન દુભાવી જોઈએ અને સરકારી જે પ્રોપર્ટી છે તેનું પણ નુકસાન ન થવું જોઈએ. તો જે કરમસદ માટે આંદોલન ચાલી રહ્યું હતું, આ પહેલા અમે જ્યારે ચર્ચા કરી હતી રસેશ પટેલ સાથે, ત્યારે પણ એ જ સવાલ થયો હતો કે અમે ગાંધી ચિંધ્યા માર્ગે આ મુદ્દે સરકારને અનેક વખત રજૂઆત કરી, કેમ કે કરમસદની અસ્મિતા અને ઓળખનો સવાલ છે. તો આ માટે એક ખાનગી પ્રોપર્ટીમાં ધરણા ચાલી રહ્યા હતા. એમનું એમ કહેવું હતું કે અમે તમામ જે પ્રક્રિયા છે એ પ્રોસેસ એ ફોલો કરી છે, છતાં પણ અમુક લોકોની અટકાયત કરવામાં આવી જે ધરણા પર હતા. વિડીયોઝ પણ તમને દેખાડીશું જે ચાલ્યા અગાઉ, કે અટકાયત કરવામાં આવી અને બાદમાં છોડી મૂકવામાં આવ્યા. હવે સ્થાનિકોનો આક્ષેપ છે કે સરકારના દોરી સંચારમાં પોલીસ કર્મીઓનો આ કાર્યવાહીમાં ઉપયોગ થઈ રહ્યો છે અને આંદોલન વિખેરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અટકાયત થઈ, છોડી મુકાયા. ઘણા લોકોનો એવો પણ આક્ષેપ છે કે વ્યક્તિગત રીતે ધમકી પણ આપવામાં આવી છે. હવે આમાં કેટલું તથ્ય તે એ પણ એક સવાલ છે, પરંતુ જ્યારે ગુજરાતમાં સરદારનું નામ ચર્ચાતું હોય તો રાષ્ટ્રીય એકતા દિવસની પરેડ પણ આપણે થાય છે, અને સરદાર સાથે જોડાયેલો મુદ્દો હોય કે સરદાર સાથે જોડાયેલી કોઈ પણ વસ્તુ હોય, આપણે સૌ ગુજરાતી અને ભારતીયો માટે ગૌરવની વાત છે. અને જો એમના જ ગામમાં આ આંદોલન ચાલી રહ્યું હોય, અથવા તો જે માંગ છે કે આણંદ સાથે કરમસદ જોડીને મહાનગરપાલિકા તમે બનાવો. આમ તો અલગ જિલ્લો બનાસકાંઠામાં જે બન્યો એને લઈને પણ આંદોલન થયું, પણ આ મુદ્દો ઘણો જૂનો છે. હવે જ્યારે સરકારે મહાનગરપાલિકા બનાવી તો આ પરિસ્થિતિ થોડી વધુ પ્રકાશમાં, મીડિયાના લેન્ડસ્કેપમાં, એટલે કે ટેલિવિઝન સ્ક્રીન પર, પડદા પર આ તમામ વસ્તુઓને કેટલું મહત્વ મળે છે બીજા નંબરની વાત છે. પણ અમે પ્રયાસ કર્યો જ્યારે આજે સમાચાર મળીએ કે ગઈકાલથી સોશિયલ મીડિયામાં જે વિડીયોઝ ફરી રહ્યા છે, જે અટકાયત કરવામાં આવી, તે સમાચાર બહુ ઓછા ચર્ચાય છે. તો આપણી સાથે મિથિલેશ અમીન છે, જે આંદોલન ચલાવે છે, સ્થાનિક છે. સ્વાગત છે આપણું અમીન સાહેબ. નમસ્તે, જય સરદાર. જે 9 તારીખે અમે રશેશભાઈ પટેલ સાથે વાતચીત કરી હતી, પછી મેં તમને કોલ કર્યો કે મને વિડીયોઝ મોકલો, તમે મને વિડીયોઝ મોકલ્યા. તો જે ખરેખર આ મુદ્દે આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે થઈ રહ્યું છે, તો અટકાયતનું કારણ શું આપવામાં આવ્યું છે, અથવા તો જે આક્ષેપ થઈ રહ્યા છે કે નહીં આંદોલન વિખેરવાનો પ્રયાસ થઈ રહ્યો છે? આ આંદોલન, અવાજ સંભળાય છે? જી, લાઉડ એન્ડ ક્લિયર. હા. આ આંદોલન વિખેરવાનું મેઇન વસ્તુ અને આક્ષેપ એટલા માટે છે કે 4 દિવસ અમે અમારી પ્રાઇવેટ પ્રોપર્ટીની અંદર ધરણા પ્રદર્શન કર્યા, ત્યાં સુધી સરકારને નથી ખબર. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા આવે છે, સચ્ચિદાનંદ મહારાજ કે જે પોતે આ ધરણા પ્રદર્શનની વાત કરે છે અને કરમસદના સ્વતંત્ર આંદોલનની વાત કરે છે, ત્યારે શું સરકારને ખબર નથી? અમે અમારા વકીલના મારફતે અમારી પ્રોપર્ટી જ્યાં અમે બેસવાના હતા ધરણા ઉપર, એ પ્રોપર્ટીના પેપર અને એના વેરા પાવતીઓ બધી સરકારને એક એપ્લિકેશનના માધ્યમથી બધું અમે આપી આવીએ છીએ, પોલીસ સ્ટેશને રજૂ કરીએ છીએ, મામલતદારે રજૂ કરીએ છીએ. તો શું સરકારને ખબર નથી? પરંતુ વાત એક જ બની છે કે સરદારનું જે આ આંદોલન છે એના જે સન્માનની વાત છે, એમાં તમામ પક્ષ અને તમામ પાર્ટીના લોકો આજે પોતાની પક્ષ અને પાર્ટીના નેતાઓને, આગેવાનોને પૂછ્યા વગર એ લોકો સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિમાં ભરતી થયા અને એમણે ટેકો જાહેર કર્યો. તો
સરદારના સન્માનની જે વાત છે, પરંતુ એમ સરકારના અહંકાર ઉપર ચોટ વાગી છે. જે સરકાર પોતાના કાર્યકર્તાઓને શિસ્તના નામે દબાવી અને ચોકીદાર બનાવીને રાખતી હતી, એ ચોકીદારના જે લોકો હતા એમણે પોતાનું સ્વાભિમાન અને સન્માન જાગ્યું અને સરદાર બન્યા. જો સરદાર બને તો પ્રશ્ન પૂછવામાં આવ્યો, પોતાની માગણી કરવામાં આવી, પોતાના હકની લડાઈ કરવામાં આવી. સરકારને આંખ ઊંચ્યું છે. પોલીસ દ્વારા 4 દિવસ, જ્યારે પહેલે દિવસથી આંદોલન શરૂ થયું ત્યારે 4 દિવસમાં પોલીસે રાત્રે જુદા જુદા વિડીયો જોઈ અને ધરણા પ્રદર્શનની અંદર જે લોકો સ્ટેજ ઉપર બેઠા હતા એમને વ્યક્તિગત બોલાયા છે. બોલાવી અને એમને ધમકીના સ્વરૂપમાં, એમના જૂના કેસો, નવા કેસોના સ્વરૂપમાં એમને આંદોલન ઉપર આવતીકાલથી તમે સ્ટેજ ઉપર ના જશો. અમારો એક લાઈવ વિડીયો કરેલો છે. લાઈવ વિડીયોમાં પીએસઆઈ વિદ્યાનગર જાતે બોલે છે કે ભાઈ આ જગદીશભાઈ સોલંકીનો તમે જૂના પેલા વોરંટો કાઢો. ત્યારે જગદીશભાઈ સોલંકીએ કહ્યું કે ભાઈ જૂના નહીં, નવાઈ 4 વોરંટો ઉભા કરીને લાવો છે. તમામ પ્રકારે આંદોલનકારીઓ પોતાના ઈરાદા ઉપર મક્કમ રહ્યા ત્યારે પોલીસે સિક્યુરિટીનું રીઝન આપ્યું. અમે વિદ્યાનગર પીઆઈ ને કહ્યું છે કે તમે અમને લેખિતમાં આપો કે ભાઈ 4 દિવસ પછી આ અમે સિક્યુરિટીના રીઝનના કારણે અમે આ આંદોલનને બંધ કરવાનું ફરમાન જારી કરીએ છીએ. તો વિદ્યાનગર પીએસઆઈ દ્વારા એ પણ લખાણ આપવામાં આવતું નથી. તો શું સરકારની અંદર મૌખિક કાર્યવાહીની કોઈ કિંમત છે? અમે અમારા ડોક્યુમેન્ટ્સ જમા કરાવી દીધા છે. સરકારે 4 દિવસ અમને બેસવા દીધા. પ્રેસ અને મીડિયા દુનિયાભરનું નોંધ લે છે. તમામ પક્ષ અને પાર્ટીના લોકો પોતે જાહેર સમર્થન કરે છે. શું આ બધી પ્રક્રિયા બાદ 4 દિવસ બાદ સરકાર જાગી? તો આ નિશ્ચિત ધોરણે સરકારને પેટમાં દુખે છે શું અને કૂટે છે શું? કેમ દુખે છે પેટમાં? અને બીજો મહત્વનો પ્રશ્ન એ પણ થાય, તમારા સાંસદ, તમારા ધારાસભ્ય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, આમ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને એ પહેલા મહાનગરપાલિકા બનાવવાનો નિર્ણય કર્યો, કદાચ થોડી વ્યસ્તતા હશે, અમુક રાજકીય કાર્યક્રમમાં વ્યસ્તતા હશે. એ લોકો શું તમને સત્તા પક્ષના અને વિપક્ષના બધા જ મળે છે? કેમ કે અહીંયા સવાલ છે ને, તમે જે પહેલો જવાબ આપ્યો ને એમાં જે કોમન એક વિપક્ષ જવાબ આપે છે ને કે ડરાવી ધમકાવીને અમને તોડવામાં આવે છે, નગરપાલિકાઓ તોડવામાં આવે છે, તાલુકા પંચાયત તોડવામાં આવે છે, જે આંદોલન કરે છે એમને ખોટા કેસમાં ફિટ કરી દેવામાં આવે છે. આજે પણ ગેનીબેન ઠાકોરે એ જ કરી. આ કન્ટેક્સ નથી, પણ તમે જે વાત કરી કે આ આંદોલનને વિખેરવાનો પ્રયાસ કરવામાં આવે છે, તો જે આક્ષેપ અત્યાર સુધી થતા હોય છે અથવા તો જેના સામે આંગળી ચીંધાય છે, શું આ કેસમાં પણ એવું છે? સ્થાનિક નેતાઓનું શું કહેવું છે? શું સમર્થન મળી રહ્યું છે કે પછી સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે? સ્થાનિક જે અમારા એમપી છે અને ધારાસભ્ય છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે મિતેશભાઈ પટેલ અને ધારાસભ્ય છે યોગેશભાઈ પટેલ, બરોબર? એ બેવ જણાએ જ્યારે સરકારની અંદર રજૂઆત કરી કે આણંદ મહાનગરપાલિકા કરવી જોઈએ, તો એ બેવ જણાએ સ્થાનિક ગ્રામ પંચાયતોનો અભિપ્રાય લીધો નથી. આ સ્થાનિક ગ્રામ પંચાયતોએ પોતે ઠરાવો કરી, એમાં કરમસદ મહાનગરપાલિકા બી આવી ગઈ છે, કરમસદ નગરપાલિકા બી આવી ગઈ છે કે જેમાં 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. એ નગરપાલિકાએ પણ ઠરાવ કરી અને એમ કહી દીધું છે કે અમારે આણંદ મહાનગરપાલિકામાં ભળવું નથી. અમે અમારી રીતે અમારો વિકાસ કરવા સક્ષમ છીએ અને અમારી આઈડેન્ટિટી જાળવી રાખો. કરમસદની પોતાની આઈડેન્ટિટી સરદાર વલ્લભભાઈ પટેલનું ગામ છે અને ખેતી ખેડૂત અને ગામડાનો નાશ કરી અને આપણે કયો વિકાસ કરીશું? આવો બહોળો એક ઠરાવ અગાઉ પણ આપી દીધો છે કરમસદ નગરપાલિકાએ. અગાઉ પણ આજુબાજુના જે 5 કે 6 ગામ લીધા છે, એ 6 ગામની પંચાયતોએ પણ ઇન્ક્લુડ વિદ્યાનગરમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. તેમાં પણ ત્યાંના સરપંચ જે હતા, ત્યાંના જે પાલિકાના પ્રમુખ હતા, એમના દ્વારા આ ઠરાવો કરેલા છે. તો હું એમ કહેવા માંગુ છું કે જનમતની વિરુદ્ધમાં જઈને સરકારે આ નિર્ણય શું કામ કરવો પડે છે? અને જો રામચંદ્ર ભગવાનની તમે જો રામાયણની અંદર જુઓ તો એમણે એવું કહ્યું હતું કે મને તમામ લોકો પ્રિય છે, પરંતુ અયોધ્યાવાસી મને વધારે પ્રિય છે. તો નેચરલી છે, જો ભગવાનને પોતાના વતન ગામ અયોધ્યાના લોકો નેચરલી પ્રિય હોય અને અયોધ્યા એમને પોતાનું વતન આખી દુનિયા કરતા વધારે પ્રિય લાગતું હોય, તો દરેકને પોતાનું વતન પ્રિય લાગે છે. આપણે ખેતી ખેડૂત ગામડાની સાથે સાથે
પોતાના અસ્તિત્વનો અને સભ્યતાનો નાશ કરી અને કયો વિકાસ કરવા માંગીએ છીએ? નહીં, અમીનભાઈ, આ સવાલ મેં રસેશભાઈને પણ પૂછ્યો હતો. એમનું પણ સરદાર પર અધ્યયન છે, એમનો વિષય છે. એ અમુક મુદ્દાઓ મૂકતા રહે. ઘણી વખત છે ને આ બધી જ પરિસ્થિતિઓ થાય ને, ઠીક છે કે આ ડિબેટમાં કોઈ સત્તાધારી પક્ષમાંથી કોઈ નેતા બેઠા નથી અથવા તો કોઈ એવા વ્યક્તિ બેઠા નથી, નકર એક લોજિક એ મૂકી દેવાય સામે. એ મૂકી દે અથવા મૂકવામાં આવે કે અમે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવી દીધી, અમે તો સરદારને સૌથી પ્રિય છે, સરદાર આપણા સૌના પ્રિય છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા મૂકવામાં આવી, તમે એ સન્માનમાં જો ગણતા હોય, હું તમને એક વાત આપના જીએસટીવી ના મીડિયાના માધ્યમથી ગુજરાતની જનતાને જણાવવા માંગુ છું કે 182 મીટરની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા મૂકવામાં આવી, એને જો સરદારનું સન્માન ગણતા હોય તો એ જ પ્રતિમાના 153 ફૂટની ઊંચાઈ ઉપર જે શૌચાલય બનાવવામાં આવ્યું છે એ સરદારનું શું સન્માન છે કે અપમાન છે? તમે સન્માન કેવી રીતે આપવું જોઈએ એ તમે વાત જુઓ. એક બાજુ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા મૂકે છે, એની અંદર શૌચાલય મૂકે છે, બીજી બાજુ મોટેરા સ્ટેડિયમ ઉપરથી સરદાર વલ્લભભાઈ પટેલને જે શ્રદ્ધાંજલિ રૂપિયા અપાયેલું જે નામ હતું એને કાઢી નાખે છે અને નરેન્દ્રભાઈ મોદી હાલના જે વડાપ્રધાન છે એ પોતે નામ મૂકે છે. તો હું એ કેમ, અને બીજું કે ત્યારબાદ કરમસદ ગામ જે છે, આજે અમે તો બધા કરમસદ ગામ નહીં કરમસદ ધામ માનીએ છીએ, એ કરમસદ ધામને પણ વિશ્વના હિન્દુસ્તાનના નકશામાંથી નેસ્તો નાબૂદ કરે છે. આ કયું સરદારનું સન્માન છે? તમે જુઓ કે અમદાવાદ સ્થિત જે સરદાર સ્મારક છે કે અહીંયા કરમસદ સ્થિત જે સરદાર સ્મારક છે એમાં 2012 સુધી ગ્રાન્ટો જે આવતી હતી એ ગ્રાન્ટો પણ કાપી નાખી. તો સરદારનું આપણે કઈ રીતે સન્માન કરીએ છીએ? ખાલી કવિ, કથા, પોથીઓ. હમણાં કેટલાય લોકો અમારા ગામમાં બી આ વખતે અહીંયા હમણાં 16મી તારીખે સરદારની કથા કહેવાના છે. તો એ જે વધારે પડતું પાછું કર્યું કે એમની પોથી જે હોય એનું, જેમ રામાયણને માથે લોકો લઈને જતા હોય, મહાભારતને માથે લઈને જે લોકો જતા હોય, એમ સરદારની પોથી માથે લઈને યાત્રા કાઢી. જો વધારે પડતું કરવાનું આપણે ટ્રાય કરીએ છીએ એના કરતા જે સાચું સન્માન છે એ જ આપણે આપીએ. શ્રદ્ધાંજલિ વખતે અપાયેલું નામ, આતે તમે જુઓ કે કોઈ પણ દેશમાં, ઇવન આપણા બી ભારતની અંદર કોઈને પણ શ્રદ્ધાંજલિ, કોઈ પણ મહાપુરુષને શ્રદ્ધાંજલિ અર્થે અપાયેલા નામને ચેકી નાખ્યું, ઉતારી નાખ્યું છે. તો સરદાર સાથે આ બનાવ કેમ? તમે સમજો. પોલીસની જયારે વાત તમે કરી કે ભાઈ પોલીસ તમને દમન કેમ કરી રહી છે, એના સાચું શું છે, પુરાવા ખોટું શું છે, અમે આપને વિડીયો મોકલ્યો. અમને જો પોલીસે ના આ બંધ કરાયું હોત તો અમે તો મક્કમતાપૂર્વક 19 તારીખ સુધી આ ધરણા કરવાના જ હતા ને. અમે તો આપને આ મીડિયાના માધ્યમથી પણ સરકારને જણાવીએ છીએ કે અમને ધરણા અમારી રીતે અમારી પ્રોપર્ટીમાં કરવા દો. તમને જો કોઈ ફરક ના પડતો હોય તો તમે એની તમારી દિશામાં ચાલો, પણ અમારું જે ગામ ગયું છે એ ગામની માંગણી તો અમને અમારા ગામના શાંતિથી એક ખૂણામાં બેસીને કરવા દો. અમે એ માંગણી આપના મીડિયાના માધ્યમથી કરીએ છીએ. ઓકે, તમે જે અલગ અલગ ગ્રામ પંચાયતો અને તમામનું, કેમ કે તમામનું છે ને ઓપિનિયન લેવાય છે, અભિપ્રાય લેવાય છે. તમે જે વાત કરી કે ઘણાએ કીધું કે નહીં અમારે એ પ્રકારનો વિકાસ નથી જોતો, અમારે ધરોહર જાળવવી છે, અમારે ઓળખ જાળવવી છે, અમે અમારું કરી લઈશું. મને એ આઝાદીનો એ ગાળો યાદ આવે છે, જુનાગઢ આરજી હુકુમત યાદ આવે છે, જ્યારે જનમત લેવાય છે અને એમાં પણ સરદાર લીડ રોલમાં હોય છે. હવે એ પ્રકારની સ્થિતિ હું આફ્ટર ઇન્ડિપેન્ડન્સ કે વર્તમાન સમયમાં એ પણ જે એક માંગ થઈ રહી છે કે આમાં પણ જનમત લેવામાં આવે. હું દરેક બાબતની અંદર, આ લોકશાહીની અંદર એકલા જુનાગઢનો દાખલાની વાત નહીં કરતો. લોકશાહીની અંદર કોઈ પણ નિર્ણય લેવાનો હોય અને એમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અર્થેનો કે એમની સ્મૃતિ, એમની વિરાસતો બાબતનો કે વીર શહીદ જવાન અંગેના કે આપણા મિલિટરી બાબતનો કોઈ બી નિર્ણય લેવાતા હોય તો લોકશાહીની અંદર તમે પૂછીને જ કરો છો ને. સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ તમે બનાવ્યું ત્યારે તમે લોખંડ ઉઘરાવા ગયા ત્યારે લોકોને પૂછ્યું, પણ ચાઇના સ્ટેચ્યુ બનાવવા ગયા ત્યારે તમે લોકોને પૂછ્યું કે અમે ચાઇના સ્ટેચ્યુ બનાવવા જઈએ છીએ? આ લોકશાહી માત્ર બતાવવાની છે, લોકોને લોકશાહીના માર્ગે ગુમરાહ કરવાની વાત થઈ રહી છે. જો સુપ્રીમ કોર્ટ એમ કહેતી હોય કે તમે તમારો વિરોધ પ્રદર્શન શાંતિથી કરી શકો છો, એ નાગરિકોનો મૌલિક અધિકાર છે, તો સિક્યુરિટીના રીઝનો 4 દિવસ પછી દરેક આંદોલનને કેમ નડે છે? ઓકે,
ધન્યવાદ મિથિલેશભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ અને તમે તમારા વિચાર અને તમારી વાત જે મૂકી. અપેક્ષા રાખીએ કે લોકશાહીમાં એક સ્પેસ એ પણ હોય છે કે લોકોની વાત સાંભળવી, અને જ્યારે સરદાર અને કરમસદ સાથે જોડાયેલો મુદ્દો છે અને ઘણો જૂનો મુદ્દો છે, પરંતુ જે મહાનગરપાલિકા બનાવવાનો નિર્ણય કર્યો તે ઓળખ અથવા ધરોહર ટકાવી રાખવાની જે વાત જે છે એ વાત પણ સરકાર સાંભળતી નથી, અથવા તો એવા આક્ષેપ લાગે કે આંદોલન પોલીસના બળે તોડી નખાવવામાં આવે છે. તો આ એક સવાલ ગંભીર છે. સવાલ એ તમામ પ્રતિનિધિઓને છે જે જનપ્રતિનિધિ કહેવાય છે, કે જેના થકી ગાંધીનગરમાં કે દિલ્હીમાં પ્રજાની વાત મુકાય છે, વિધાનસભા હોય કે લોકસભા હોય કે સ્વયં સરકાર હોય, કેમ કે સરકાર જનતા વચ્ચે હોય છે. આજકાલ ઉમેદવાર ભલે હાઈકમાન્ડમાંથી આવતા હોય. તો જોઈએ કે આંદોલન આવનાર સમયમાં કઈ તરફ જાય છે અને તેનાથી લઈને જે માંગો છે એ માંગો કેટલી મનાય છે, અથવા તો આ મુદ્દે સરકાર આવનાર સમયમાં શું નિર્ણય કરે છે. એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ અન્ય સમાચાર.